જેમને બતાડો પ્રશ્ન છે એને હલ કરી દો. હવે શું છે કે આ લોકોએ કમ્પાઉન્ડ કરી દીધું છે, રસ્તા એમની છે એટલે ડાપણ કરશે. લડાઈ લડવાની આપણે, બરાબર છે ભાઈ. અમારી ગાડી નથી, આ મળવા નથી આવતો, મળવા નથી. આપણે બોર્ડ લગા खुशी में आके मौत को नहीं भूलने का. सोना नो खंजर हो तो पेट में थोड़ी मोकली. हाँ तो कंटारी क्या साहेब તમારો પરિચય જણાવો પહેલા. મહેશ સોલંકી, ચેરમેન અનુસૂચિત જાતિ, વડોદરા શહેર કોંગ્રેસ. અચ્છા. આજે માંજલપુર વિધાનસભાના વોર્ડ નંબર 17 અમૃતનગર ડોન બોસ્કો સ્કૂલથી થોડા આગળ જતા આજે અહીંયા જે પરિવારજનો રહે છે એ વાલ્મીકી સમાજ અને તમામ પરિવારજનો છૂટક મજૂરી કરતા હોય અને ગરીબ અને મધ્યમ વર્ગના છે. આજે આ દેશની અંદર જે સરકાર બેઠી છે એ ગરીબી વિરોધી સરકાર છે. આજે તમે જોઈ શકો છો કે હજુ તો વરસાદની કંઈક શરૂઆત નથી, એના પહેલાં આમની આ ચાલવાની હાલત. નાના નાના છોકરાઓને સ્કૂલે જવાનું હોય, કાં તો આ જગ્યાએ કોઈકને આકસ્મિક કોઈક વસ્તુ એમ્બ્યુલન્સ આવવાની હોય, કંઈ આગ લાગે તો ફાયરની કોઈ સમસ્યા થાય. અહીંયા 50 થી 60 મકાનો છે, પણ મકાનો આ ગરીબો આ જે તે ટાઈમે ખાડામાં હતું. આ પુરાણ કરતાં કરતાં આ પરિસ્થિતિ થયેલી છે. અહીંયાથી મત્સ્યકાસ પસાર થઈ રહેલી છે. તંત્રના અધિકારીઓ કુંભકર્ણની ઊંઘમાં એવા ઊંઘી રહ્યા છે કે આ વિસ્તારને કોઈ જોવા તૈયાર નથી. કેમ કે આ ગરીબો છે, કેમ કે આ મધ્યમ વર્ગના છે. આ લોકોની અવાજને સાંભળવા માટે કોઈ તૈયાર નથી. ત્યારે આજે અમે કોંગ્રેસ પરિવાર તરફથી વડોદરા શહેરના પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, અમારા પૂર્વ મંત્રી શ્રી ભીખાભાઈ રબારી કાકા અને અમે તમામ કોંગ્રેસ પરિવારજનોએ આ રહીશોની મુલાકાત લીધી છે અને તાત્કાલિક આ વિસ્તારની કામગીરી જે હોય, અહીંયા જે કંઈક રસ્તાની કામગીરી હોય કે અહીંયા જે પણ અડચણો આવતી હોય એ અડચણો દૂર કરવા માટેની અમે ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીને અમારા વિરોધ પક્ષના નેતાએ ટેલિફોનિક રજૂઆત કરેલી છે. અને જો નહીં કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર આ જગ્યાએથી આ રહીશોની સાથે આંદોલન કરવામાં આવશે. બરાબર તો ચાલતો એક વાર અમને લઈને આવીશ, આપણે બેસીશું.